હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખી રહ્યા હશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન 11મો પાઠ છે ભારત જળ સંસાધન. આખો પાઠ છે. હું શિવમ વામજા તમને સરસ રીતના શીખવી દઈશ. એક પણ જાતનો તમને ટેન્શન રહેશે નહીં. મોટા મોટા ક્વેશ્ચન આન્સર છે એ પણ યાદ રહી જશે. હેતુલક્ષી છે તે પણ આ પાઠ સમજેલો હશે તો આવડી જશે. કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. પણ શરત એક છે કે તમારે વિડીયોને છેલ્લે સુધી જોઈ અને આખો પાઠ વ્યવસ્થિત રીતના લીટીએ લીટી શબ્દ શબ્દ સમજવાનો છે. તો શું તમે તૈયાર છો? કરીએ ચાલુ કરતા પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરવાનો છે. ડન છે? ક્વોલિટી એટલે વામજા એજ્યુકેશન. તો ચાલો આપણે ફટોફટ પાઠ સમજવાની શરૂઆત કરીએ. તો પાઠ આપણી સમક્ષ આવી ગયો છે ભારત જળ સંસાધન. જળ સંસાધન એટલે શું? તો કે આની પહેલાના પાઠમાં આપણે ભારત કૃષિ સંસાધન શીખાતા. કૃષિ એટલે કે જે ખેતીવાડીને લગતા જે કોઈ આપણા સંસાધનો છે તેના વિશે આપણે માહિતી મેળવી હતી. મનુષ્ય હોય, પ્રાણી હોય, વનસ્પતિ હોય, બધાએ જીવન જીવવા માટે ખોરાક અને પાણી અને હવા જરૂરી છે. હવા એટલે કે ઓક્સિજન, બરોબર. તો એમાંનું પાણી એટલે કે જળ સંસાધન, તમામ સજીવ સૃષ્ટિને પાણી જરૂરી છે. તો જો જળ સંસાધન વ્યવસ્થિત રીતનું હશે, પેયજળ એટલે કે પીવાનું જળ હશે, તો આપણે સરસ રીતના બધા આપણું જીવન જીવી શકશું. સરસ મજાના ખોરાકો છે, બરોબર, અનાજો છે તે અનાજો ઉગાડી શકશું. ડન છે? તો જોઈએ ભારતની અંદર આવેલા જળ સંસાધનો. જળ છે તો દોસ્તો જીવન છે. જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી. કે ભાઈ પાણી ન હોય તો પૃથ્વી પર કોઈ પણ પ્રકારનું જીવનની કલ્પના જ ન થાય. કારણ કે વનસ્પતિથી લઈને પ્રાણીઓ સુધી બધા જ ને પીવાના પાણીની જરૂર પડે છે. વનસ્પતિ પીવે કેમ? તો કે વનસ્પતિ પાણી જમીનમાંથી ખેંચે. ચાલો, જળ સંસાધનનો કોઈ બીજો વિકલ્પ નથી. તેના ઉપયોગની યાદી ઘણી લાંબી છે. એનો ઉપયોગની યાદી ઘણી લાંબી છે. કેટલી જગ્યાએ પાણીનો ઉપયોગ થાય, બરોબર. સમગ્ર જીવસૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા જળનો જ ઉપયોગ કરે છે. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમના વપરાતા જળ ઉપર છે. કોઈ પણ દેશ સમૃદ્ધ કેટલું છે ખબર કેવી રીતે પડે? તો ત્યાંની ખેતી કેવી છે અને ત્યાં પાણી કેવું છે તેના ઉપર તે ખાસ આધાર રાખે છે. જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યોમાં તથા ઉદ્યોગોમાં રહે છે. જો ખાલી પાણીની જરૂરિયાત પીવા માટે જ નથી, પરંતુ ઘણા બધા ઉદ્યોગો એવા છે કે એમાં પાણીની જરૂરિયાત પડે. કાગળથી લઈને કાપડ બનાવવા સુધી બધી જ જગ્યાએ પાણીનો ઉપયોગ થાય, બરોબર. ઘરેલું કાર્ય આપણે ખોરાક બનાવીએ, રાંધીએ તો એમાંય રસો કરવા માટે શાકમાં પાણી નાખીએ. રોટલી બનાવી હોય તો લોટ બાંધવા માટે લોટની અંદર પાણી નાખીએ તો એમાંય પાણીનો ઉપયોગ થાય, બરોબર. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોના જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તે રીતે જળની અછત સર્જાતી જાય છે. દિવસે ને દિવસે દોસ્તો વસ્તી વધતી જાય, તો વસ્તી વધે તો પાણીનો વપરાશ વધે. જેમ જેમ પાણીનો વપરાશ વધતો જાય છે તેમ તેમ જળની અછત સર્જાતી જાય છે. આપણે કૃષિ પાઠમાં શીખાતા કે હરિયાળી ક્રાંતિ આવી હતી. જેમ જેમ વસ્તી વધી એમ આપણે અનાજો ઉગાડવાનું વધારે ચાલુ કર્યું અને વધારે ગુણવત્તાવાળો અનાજ ઉગાડવા માંડ્યા, બરોબર. ખાતરોનો ઉપયોગ કરી અને ખૂબ વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવા માંડ્યા. લગભગ ઉત્પાદન ડબલથી કરતા વધારે થઈ ગયું હતું, બરોબર. પરંતુ જળ એવી વસ્તુ છે કે જેમ જેમ વસ્તી વધે એમ વધારે વરસાદ થવાનો એ તો જરૂરી નથી ને. વરસાદ તો જેટલો થતો તો એટલો જ થવાનો છે, પરંતુ એમાં આપણે પાણીનું વ્યવસ્થિત રીતના વ્યવસ્થાપન કરવાનું છે. તે બાબતને ધ્યાનમાં રાખીને જળનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ જરૂરી છે. જળનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઈએ. જળ એ મર્યાદિત સંસાધન છે. તેના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી, બરોબર. જળ એ ખૂબ મર્યાદિત સંસાધન છે અને એનો કોઈ વિકલ્પ જ નથી. એવું નથી કે ભાઈ કે જળની બદલે આપણે બીજો કોઈ એનો વિકલ્પ શોધી શકીએ. નહીં, એ જ વિકલ્પ છે. એના સિવાય કોઈ એનો વિકલ્પ શોધી જ ન શકાય, બરોબર.
પર્યાવરણ જીવંત છે તો જળ સંસાધનને જ કારણે છે. પર્યાવરણ જીવતું છે તો જળને કારણે, જળ સંસાધનને કારણે જ છે. અને તેથી જળ એ જીવનનું અભિન્ન અંગ છે. આપણે જીવવા માટેનું સૌથી જરૂરી અંગ હોય, અભિન્ન અંગ હોય તો એ છે દોસ્તો જળ. ડન છે? બધા જને સમજાય છે? જો વિદ્યાર્થી મિત્રો કોઈને કોઈ પણ જાતનો ડાઉટ આવે તો આ તમારી જ ચેનલ સમજીને તમારા કોમેન્ટ બોક્સમાં ડાઉટ પૂછી લેવાનો છે. કોઈ ચિંતા કરવાની નથી. નેક્સ્ટ ચેપ્ટર હોય એની અંદર તમારો ડાઉટ લઈ અને સોલ્વ કરાવી દઈશ. તો ચોક્કસથી તમારે ડાઉટ પૂછી લેવાનો છે. અને ત્યારબાદ તમારે એક સરસ મજાનો ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન બધાએ ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે કોર્સમાં જોડાઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. અને ટેલિગ્રામ ચેનલ વામજા એજ્યુકેશનની અને વોટ્સઅપ ચેનલ, આ બે જગ્યાએ તમામ વિદ્યાર્થી મિત્રોએ ખાસ દોસ્તો જોડાઈ જવાનું છે. ડન છે? ચાલો હવે દોસ્તો આપણે આગળ જોઈએ છીએ જળ સ્ત્રોતો. જળ સ્ત્રોતો એટલે કે પાણી મેળવવાના સ્ત્રોતો ક્યાં? તમે કહો છો વરસાદથી, પરંતુ એકવાર વરસાદ પડી ગયો પછી આપણે પાણી ક્યાંથી મેળવી શકીએ? તો જળ સ્ત્રોતોના મુખ્ય 3 પ્રકાર છે. એક છે વૃષ્ટિય જળ, પછી પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. વૃષ્ટિ, પૃષ્ટિ અને ભૂમિગત, આ 3 મુખ્ય પ્રકાર છે. હવે સર વૃષ્ટિ એટલે શું, પૃષ્ટિ એટલે શું, ભૂમિગત તો ખબર પડે જમીનનું, તો ચાલો ને સમજીએ. વૃષ્ટિય જળ, પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે. એટલે કે નદી, સરોવર, ઝરણા, કુવા અને ગૌણ સ્ત્રોત છે. અને આ બધા સ્ત્રોત વૃષ્ટિના આભારી છે. વૃષ્ટિય એટલે કે વરસાદ, વરસાદ છે તો જ બધા સ્ત્રોતો ભરાયેલા છે. બરોબર. હવે છે પૃષ્ઠીય જળ. પૃષ્ઠ એટલે કે જમીન, જમીન ઉપર આવેલા જે જળના સ્ત્રોત હોય, ઉપર, જમીનની અંદર નહીં. બરોબર. તો પૃથ્વીની સપાટી પરનું જળ એટલે કે નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે જોવા મળે છે. અને તેને પૃષ્ઠીય જળ અથવા તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે તેમ તમે કહી શકો. વૃષ્ટિ એટલે વરસાદ, પૃષ્ટિ એટલે જમીન ઉપરનું, અને ભૂમિગત એટલે જમીનની અંદર, જમીનની નીચે રહેલું જે જળ છે તે. તો હવે જોઈએ ભૂમિગત જળ. મુખ્ય જળ સ્ત્રોતોમાં ભૂમિગત જળનું સ્થાન પણ અત્યંત અગત્યનું છે. પૃષ્ઠીય જળના અવશેષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. કે ભાઈ જમીન ઉપરનું જે પાણી હોય તે જમીનમાં શોષાય અને ત્યાં રહે, અને ત્યાંથી આપણે પાછું પાણી બહાર કાઢીએ. બરોબર. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે અને ભારતના ઉત્તરના મેદાનોની વિસ્તારમાં 42% ભૂમિગત જળ જોવા મળે છે. કેટલું? તો કે 42% ભૂમિગત જળ છે દોસ્તો જોવા મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અને ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. સિંચાઈ કરવા માટે, બરોબર, ખેતરોને પાણી આપવા માટે, સિંચાઈ કરવા માટે સૌથી વધુ આપણે કોઈ યુઝ કરતા હોય તો એ છે ભૂમિગત જળનો ઉપયોગ, જે આપણે કુવાઓ દ્વારા અથવા તો બોર દ્વારા બહાર કાઢતા હોઈએ છીએ. હવે દોસ્તો જોવાનું છે આપણે જળ સંસાધનો અને તેના ઉપયોગો. તો કે સિંચાઈ. ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. બરોબર. સિંચાઈ એટલે કે પીવાનું પાણી મેળવવા માટે ઉપયોગી છે. અને જેમ કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા હોય છે. ડાંગર, શણ અને શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા રહે છે. અને પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. જોજો ખાસ દોસ્તો કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા માટે 1500 લીટર, 1500 લીટર પાણી જરૂરી છે. વિચાર તો કરો, ખાલી 1 કિલો તમારે ઘઉં ઉગાડવા હોય તો. બરોબર. અને પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. કે ભાઈ ખેતીવાડીમાં સિંચાઈ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કાવેરી નદીની ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું. કે ભાઈ કાવેરી નદીમાંથી એક નહેર બનાવવામાં આવી હતી અને આ નહેરનો ઉપયોગ સિંચાઈમાં એટલે કે ખેતરોની અંદર પાકને પાણી પાવવા માટે કરવામાં આવતો. અને આ નહેરનું નામ હતું ગ્રાન્ડ એનિકટ. બરોબર. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કે ઉત્તર પ્રદેશમાં એક પૂર્વ દિશામાં યમુનાની એક નહેર બનાવવામાં આવી હતી કે ત્યાંના આસપાસના ખેતરોમાં આ નહેર દ્વારા પાણી પાઈ શકાય એ રીતની સુવિધા કરવામાં આવી હતી.
ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે દોસ્તો. પહેલું માધ્યમ છે કુવા અને ટ્યુબવેલ, બીજું માધ્યમ છે નહેરો અને ત્રીજું માધ્યમ છે તળાવો. કુવા, ટ્યુબવેલ, નહેરો અને તળાવો. આ પૈકી કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. નહેરો તથા તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. બરોબર. સૌથી મહત્વનું કયું તો કે કુવા અને ટ્યુબવેલ આ સિંચાઈના મુખ્ય માધ્યમો, એમાં નહેરો તથા તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલા મહા નદી ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં થાય છે. જોજો, ખાસ સમજવા જેવી દોસ્તો બાબત છે કે ભાઈ નહેરો દ્વારા સિંચાઈ છે તે સતલુજ, યમુના અને ગંગાના વિશાળ પ્રદેશો તથા પૂર્વીય તટીયના મેદાનોમાં આવેલી હિમનદી, મહાન નદી છે. કઈ નદી મહાન તો કે ગોદાવરી, કૃષ્ણા, કાવેરીનો એક મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે કે 3 નદી આ રીતના ત્રિકોણ બનાવે એને મુખ્ય ત્રિકોણ પ્રદેશ કહેવાય. બરોબર. તે છે. કુવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોમાં સામાન્ય છે. કાંપના મેદાનો હોય ને કુવા અને ટ્યુબવેલનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. અને તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ દક્ષિણ રાજ્યોમાં વધારે છે. પૂર્વ સાઈડના જે દક્ષિણ રાજ્યો છે તેની અંદર વધારે પ્રમાણમાં તળાવો દ્વારા સિંચાઈનું પાણી મેળવવામાં આવે છે. ઘણી જગ્યાએ કુવા કે ટ્યુબવેલની સુવિધા ન હોય તો ત્યાં નહેરો જાતી હોય. બરોબર. અને નહેરો ત્યાંના જે સ્થાનિક સરકારો હોય તેના દ્વારા બનાવવામાં આવેલી હોય અથવા તો ભારત સરકાર છે બરોબર તેના યોજનાથી બનાવેલી હોય અને દરેક ખેતરોમાં પાણી જાતું હોય છે સમયસર. ત્યારબાદ દોસ્તો આપણે જોઈએ તો એ છે બહુહેતુક યોજનાઓ. ભારતમાં અનેક નાની મોટી નદીઓ હોય છે. ઘણી બધી નાની મોટી નદીઓ હોય છે. ભારતનો જળ પરિવહન ખૂબ સમૃદ્ધ છે. એમ તમે કહી શકો જળ પરિવહન એટલે કે ભારત છે તે દરિયા કિનારે આવેલો દેશ છે અને એમાં ખાસ કરીને ગુજરાતનો દરિયા કિનારો ખૂબ લાંબો છે. બરોબર. એટલે કે જળ પરિવહન છે તે સમૃદ્ધ છે ભારતનું. પરિવહન એટલે કે જળ વાળા રસ્તે, પાણી વાળા રસ્તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તેને જળ પરિવહન કહેવાય. એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે અને નદીઓ બીજી નદીઓને મળી અને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. ભારતનું ભૂપૃષ્ઠ જ એવું છે. એક નદી બીજામાં ભરે, બીજી ત્રીજામાં ભરે અને છેલ્લે સમુદ્રની અંદર ભરી જાય છે. આ જળનો ઉપયોગ અનેક હેતુ માટે થાય તે માટે બહુહેતુક યોજનાઓ વિવિધ નદીઓ પર બનાવવામાં આવી છે. એક વખત જળ સમુદ્રમાં ભરી ગયું પછી એ જળ ખારું થઈ જાય. ખારું થઈ જાય એટલે કે આપણે પીવા માટે કે સિંચાઈ માટે એટલે કે ખેતરોમાં પાણી આપવા માટે તેમનો ઉપયોગ કરી શકતા નથી. બરોબર. એટલે કે તે પીવા લાયક પાણી પછી આપણા માટે રહ્યું નથી અથવા તો સિંચાઈ લાયક પાણી રહ્યું નથી. તો જે પાણી નદીઓમાં છે તેને અલગ અલગ યોજનાઓ દ્વારા ત્યાં જ સાચવી રાખવામાં આવે, જેમ કે ડેમ બનાવીને કે અલગ અલગ રીતના. તો એ પાણીનો ઉપયોગ લોકો પીવા માટે અથવા તો સિંચાઈ માટે કરી શકે. તો બહુહેતુક યોજના એટલે કે નદી ખીણો સાથે સંકળાયેલા વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. કે ભાઈ બહુહેતુક યોજના એટલે શું થાય તો કે નદી ખીણો સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાને હલ કરવી અને એમાં પૂર નિયંત્રણ, જમીન ધોવાનું અટકાવવા, પૂર આવે ગમે ત્યારે તેનું નિયંત્રણ કરવું, જમીનનું ધોવાણ છે એ ધોવાણ થતું અટકાવવું, સિંચાઈ અને પેય જળ ઉદ્યોગો, વસાહતોને અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, પછી વન્યજીવ સંરક્ષણ અને મત્સ્ય પાલનનો સમાવેશ તેની અંદર મોટા ભાગે કરવામાં આવે છે. હવે દોસ્તો અલગ અલગ યોજનાઓ અહીંયા ચાર્ટમાં આપણને દર્શાવેલી છે. અલગ અલગ યોજના જોઈએ આપણે તો ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓમાં એક તો ભાખરા નાંગલ યોજના કઈ નદી પર આવેલું છે? સતલુજ નદી પર આવેલું છે. કયા કયા રાજ્યોને તેમનો લાભ થાય છે એટલે કે લાભાન્વિત રાજ્યો કયા? પંજાબ, હરિયાણા અને રાજસ્થાન. યાદ રહીએ એટલું રાખવાનું છે ફરજિયાત અને કોમ્પિટિટિવ એક્ઝામ વાળા મિત્રો હોય એના ખાસ યાદ રાખવાનું છે. કોસી તો કે આ કોસી નદી ઉપર આવેલી છે બિહારમાં. પછી દામોદર ખીણ દામોદર નદી ઉપર આવેલી છે ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા. ઝારખંડ અને પશ્ચિમ બંગાળને તેમનો લાભ મળે. એમના પછી હીરાકુડ
આ મહાનદી ઉપર આવેલી છે, જે ઓડિશાને લાભ મળે. પછી ચંબલ ખીણ, એ ચંબલ નદી ઉપર આવેલી છે, મધ્યપ્રદેશ રાજસ્થાનને તેમનો લાભ મળે. પછી નાગાર્જુન સાગર એટલે કે કૃષ્ણા નદી પર આવેલું છે અને આંધ્રપ્રદેશ તેલંગાણાને તેમનો લાભ મળે. કૃષ્ણરાજ સાગર કાવેરી નદી ઉપર છે, કર્ણાટક તમિલનાડુને લાભ મળે. તુંગભદ્રા, બરોબર, તુંગભદ્રા નદી ઉપર આવેલું છે, કર્ણાટક અને આંધ્રપ્રદેશને લાભ મળે છે તુંગભદ્રાનો. નર્મદા ખીણ સરદાર સરોવર નર્મદા નદી ગુજરાતમાં આવેલી છે. તો ગુજરાત અને આસપાસના રાજ્યો, ગુજરાતની બોર્ડરને અડતા રાજ્યો ક્યાં? તો કે રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, એ બધા રાજ્યો આવે. મહારાષ્ટ્ર છે, તો નર્મદા નદી ઉપર છે. ક્યાં ક્યાં રાજ્યોનો લાભ મળે? મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન ને મહારાષ્ટ્ર. એમના પછી કડાણા વણાકબોરી, એ મહીસાગર નદી પર આવેલું છે, ગુજરાતને લાભ મળે છે. એમના પછી દોસ્તો જોઈએ આપણે ઉકાઈ અને કાકરાપાર તાપી નદી પર આવેલો છે, ગુજરાતને લાભ મળે છે. પછી ધરોઈ સાબરમતી નદી પર આવેલો છે અને જે પણ લાભ ગુજરાતને મળે છે. ગુજરાતમાં વ્યવસ્થા નથી એવું નથી, ગુજરાતમાં સારું જ છે. ચાલો આગળ હવે આપણે દોસ્તો જોઈએ છીએ કે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ કેવી રીતના થાય. વિતરણ કરવું ખૂબ અગત્યનું અને આવશ્યક હોય છે. ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રમાં ઘણો તફાવત હોય છે અને આંધ્રપ્રદેશના તટીય જિલ્લાના તથા ગોદાવરી કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો, ઓડિશાની મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ લઈ લ્યો, તમિલનાડુમાં કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે, એટલે કે ત્યાંથી સિંચાઈ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. અત્યારે આ બધી વસ્તુ તમારે લીટી શબ્દ યાદ રાખવાની જરૂર નથી. અત્યારે તમારું કામ એ છે કે માત્ર ને માત્ર લીટી શબ્દ સમજી લ્યો. સમજાઈ જાય પછી જે કોઈ તમે મટીરિયલનો ઉપયોગ કરતા હોય તેમાંથી પ્રશ્ન જવાબ છે તે પ્રશ્ન જવાબ પાકા કરવા તમારે સહેલા થઈ જશે અને એ પ્રશ્ન જવાબને પછી તમારે યાદ રાખવાના છે. અને જો સમજેલું હશે તો 50% ઓછી મહેનત તમે પ્રશ્ન જવાબ છે તે યાદ રાખી શકશો. બરોબર, સમજેલાનો કોઈ વિકલ્પ જ નથી, એટલે કે સમજવું ખૂબ જરૂરી છે. બરોબર, ગોખવાથી થાય કેવું કે આજે આવડી જાય કાલ ભૂલાઈ જાય. પરીક્ષામાં કોન્ફિડન્સ ના આવે. પરીક્ષામાં આખું વર્ષ આવડતું હોય, પરીક્ષામાં બાષ્પીભવન થઈ જાય, ભૂલાઈ જાય. બોલો, કારણ કે ગોખેલું છે. પરંતુ એકવાર સમજેલું હશે એટલે જિંદગીભર યાદ રહેશે. એટલે સમજો, પછી પાકું કરવું પડશે, પરંતુ પહેલા જેટલી મહેનત નહીં થાય. હવે જુઓ, સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધી ગયું છે. સ્વતંત્રતા પહેલા જેટલા સિંચાઈના સ્ત્રોત હતા, સિંચાઈ ક્ષેત્ર હતા, સ્વતંત્રતા પછી તેના 4 ગણા થઈ ગયા. બરાબર, અને સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે. જેટલું વાવેતર જેટલી જગ્યાએ આપણે કરીએ એટલા 38% તેના ભાગની અંદર સિંચાઈ થાય છે. યાદ રાખવાનું છે. બરાબર, ભારતમાં રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા પણ જોવા મળે છે. કેવી રીતે અસમાનતા જોવા મળે? તો કે મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ 7.3% વિસ્તારમાં જ સિંચાઈ ક્ષેત્ર જોવા મળે. કે ભાઈ જેટલા ભાગમાં, જેટલા ખેતરોના ભાગમાં વાવેતર થાય એમાંથી માત્ર 7.3% ખેતરોમાં જ સિંચાઈની વ્યવસ્થા હોય છે. બરોબર, આખા દેશમાં જેટલા ખેતરો છે એમાંથી 38% ભાગમાં સિંચાઈની વ્યવસ્થા હોય છે. એવી રીતે ત્યારબાદ જોઈએ તો જ્યારે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ 90.8% છે. 90.8% ખેતરોમાં સિંચાઈની વ્યવસ્થા હોય છે, એટલે કે બોર કુવા હોય છે. બરોબર, અને કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ, મણિપુરમાં વાવેતરના કુલ લગભગ 40%થી વધુ વિસ્તારો સિંચાઈ હેઠળ છે. એટલે કે ત્યાં સિંચાઈની સવલત છે, કોઈ પણ માધ્યમથી સિંચાઈ ત્યાં થઈ શકે છે. બરોબર, પાણીની કોઈ સમસ્યા નથી. એટલે કે ટૂંકમાં પાણી હોય, વરસાદ સારો હોય તો સિંચાઈ થઈ શકે છે. એવી રીતે હવે દોસ્તો એક નવો ટોપિક છે, જળ સંકટ. ખૂબ અગત્યનો ટોપિક છે. બરોબર, જળ એ કુદરત થકી મળેલી એક આપણને અનમોલ ભેટ છે. સારો વરસાદ જાય તો વધુ પાણી મળે. બરોબર, ખરાબ વરસાદ આવે. ખરાબ વરસાદ બે રીતના હોય, એક તો અનાવૃષ્ટિ, એક તો અતિવૃષ્ટિ. અનાવૃષ્ટિ એટલે કે ઓછો વરસાદ પડે. બરોબર, તેને સૂકો દુકાળ કહેવાય, પાણીની અછત ઊભી થાય. અતિવૃષ્ટિ પડે તેને લીલો દુકાળ કહેવાય, કે વરસાદ પડ્યો હોવા છતાં વધારે રમણ ભમણ કરી દીધું છે. બરોબર, વધારે નુકસાની થઈ છે વધારે વરસાદ પડ્યો હોવાથી.
વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, વધતા જતા શહેરીકરણ અને લોકોના બદલતા જતા જીવન ધોરણના પરિણામ સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે. નિરંતર પાણીની અછતો ઊભી થતી જાય છે. અને છતાં પણ પાણી પુરવઠાની પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણની અસમાનતા ઘણું કરીને માનવ હિતો, આજીવિકા અને આર્થિક વિકાસ માટે ઘણા બધા પડકારરૂપ અત્યારે છે. પડકાર છે. ડન. હાલની વાત કરીએ તો હાલમાં પણ પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો, કે ભાઈ રાજસ્થાનનો જે રણ પ્રદેશ વાળો ભાગ છે, પશ્ચિમી ભાગ છે, તેના જે સૂકા ક્ષેત્રો છે, દક્ષિણના દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યાઓ દોસ્તો જોવા મળે છે. સેંકડો ગામો તથા કેટલાક નગરોમાં પણ પાણીની ગુણવત્તા ઘટી રહી છે. કે પાણી છે પણ એની ગુણવત્તા ઘટી રહી છે. કેવી રીતના ગુણવત્તા ઘટી રહી છે? તો કે કારખાનાઓના ગંદા પાણી બરોબર નદી નાળામાં ઠલવવામાં આવે, નદી નાળામાં પશુઓ તથા મનુષ્ય નાય, બરોબર એમાં પાણીઓ ગંદુ થતું જાય, એટલે કે ગુણવત્તા નથી. અને આ ગંદુ પાણી છે, ગુણવત્તા વગરનું પાણી છે, તેનાથી જળજન્ય અનેક રોગો ફેલાય છે, ખૂબ નુકસાનકારક છે અને અનેક રોગો પણ તેનાથી ફેલાય છે. પેય જળની પ્રાપ્યતા તથા શુદ્ધતા જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. તે આપણા જીવનની જરૂરિયાત છે કે ભાઈ પેય જળ એટલે કે પીવાનું જળ પ્રાપ્ય થાય, એટલે કે આપણને મળે અને તે શુદ્ધ હોવું જોઈએ. એની મૂળભૂત આપણી જરૂરિયાતો છે. અને પીવાના પાણીની સગવડો વધારવા માટે કરેલા પ્રયત્નો છતાં પણ પાણીની માંગ અને તેના પુરવઠા વચ્ચે ઘણું અંતર છે. કે ભાઈ માંગ વધારે છે, પુરવઠો ઓછો છે. અને આજે પણ ભારતમાં 8% શહેરમાં પેય જળની તીવ્ર અછતો જોવા મળે છે. એટલે કે પીવાના જળની દોસ્તો અછત જોવા મળે છે. દેશના લગભગ 50% ગામોને આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરાવવાનું કામ બાકી છે. દેશના 50% ગામોને પીવાનું જળ ઉપલબ્ધ કરાવવાનું બાકી છે. પણ કેવું જળ? શુદ્ધ જળ. ડન છે. તો ચાલો હવે આગળ જોઈએ. ભારતમાં સિંચાઈની સગવડમાં ઘણો વધારો થયો છે. બરોબર, સિંચાઈની સગવડમાં ઘણો વધારો થયો છે. કે ભાઈ પાકમાં સિંચાઈ કરવા, પાણી પાવા માટે સિંચાઈ કરવામાં આવે ને એની સગવડ ઘણી બધી વધી છે. છતાં પણ 2/3 એટલે કે 3 ભાગ હોય એમાંથી 2 ભાગમાં કૃષિ ક્ષેત્રો હજી વરસાદ પર આધાર રાખે છે. કે સારો વરસાદ થાય તો સારો પાક થાય, બરોબર. વરસાદ કદાચ ન થાય તો એના ભૂમિગત જળ હોતું નથી, પાકને પાણી પાવા માટેનું જળ હોતું નથી, તે વરસાદ ઉપર આધાર રાખે છે. અને વર્તમાન સમયમાં કુવા અને ટ્યુબવેલ દ્વારા વધારે ને વધારે પાણીને બહાર કાઢતા ભૂમિગત જળનું સ્તર નીચું ગયું છે. કે ભાઈ જેમ જમીનમાંથી પાણી વધારે ને વધારે જેમ બહાર કાઢીએ એમ જમીનનું પાણીનું સ્તર નીચું 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 જતું જાય છે. અને પરિણામે ભૂમિગત જળ સંસાધનોમાં પણ દોસ્તો ઘટાડો થતો રહ્યો છે. કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળને વધારે જથ્થામાં કાઢવાથી દેશમાં ગંભીર પ્રશ્નો પણ ઊભા થાય છે. પાણીની ઘટતી ગુણવત્તા અને વધતી અછત. કે ભાઈ પાણીની ગુણવત્તા ઘટે જેનાથી પાણીની અછત જેવી સમસ્યા થાય, અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય છે. બરાબર, કૃષિ છે ઉપરાંત ઘણા બધા એવા ઉદ્યોગો છે કે જેમાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય, કોઈ કલ્પના બહારનો, નિયંત્રણ વગરનો ઉપયોગ થાય છે. અને ઘરેલું તથા ઔદ્યોગિક એકમોના મલિન જળ જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. મલિન જળ એટલે કે ઉદ્યોગોનો જે ખરાબ કચરો હોય, ગંદુ પાણી હોય, બરોબર, એને કહેવાય મલિન જળ. તેને નદી નાળામાં ઠલવવામાં આવે તો તે જળ પ્રદૂષણનો એક મુખ્ય સ્ત્રોત છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન કેવી રીતે કરવી? તો કે આપણે સૌ જાણીએ છીએ કે ઉપલબ્ધ જળ મર્યાદિત છે. અત્યારે જેટલું જળ ઉપલબ્ધ છે તે મર્યાદિત છે, બરોબર. અને તેનું વિતરણ પણ અસમાન છે. સાથે સાથે પ્રદૂષિત જળની સમસ્યા પણ છે. તો માટે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એટલે કે જાણી જોઈ અને વ્યવસ્થિત રીતનો, બરોબર, જાણતા ઉપયોગ કરવો. એટલે કે વિવેકપૂર્ણનો અર્થ શું થાય? કે સમજી વિચારીને ઉપયોગ કરવો, બરોબર. ખોટો બગાડ ન કરવો. ભલે તમારા ક્ષેત્રમાં પાણી હોય, પરંતુ એમ વિચારવું કે ઘણા ક્ષેત્રમાં એવું છે કે પીવાના પાણી નથી, તો તમારે એ જોઈ અને તમારે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.
તથા પર્યાપ્ત જળની પ્રાપ્યતા માટેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એવું સંસાધન છે કે તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે. જળ સંસાધન એવું છે કે ડાયરેક્ટ જીવસૃષ્ટિ છે, પછી વનસ્પતિ હોય, કોઈ પણ પ્રાણી હોય, મનુષ્ય હોય, તો એની સાથે ડાયરેક્ટ તેમનું કનેક્શન છે, બરોબર, જોડાયેલું છે. જળ સંસાધનની જાળવણીના ઉપાયો અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે. જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે ઓળખાય. જળ સંસાધન એટલે કે પાણીની જાળવણી કરવી એને જળ સંરક્ષણ કહેવાય, બરોબર. અને જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયો આ મુજબ છે. હવે ઉપાયો જણાવું કે કેવી રીતના જળ છે, પાણી છે, તેમનું સંરક્ષણ થઈ શકે, બચાવી શકીએ આપણે. જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, એટલે કે વધુમાં વધુ તળાવો બને, જળાશયો બને, ડેમ બને, બરોબર. એક નદી બેસિન સાથે બીજી નદી બેસિનનું જોડાણ અને ભૂમિગત જળસ્તર સપાટીને ઉપર લાવવાનો સમાવેશ થઈ શકે. અને જળ એ રાષ્ટ્રીય સંપદા છે, એટલે કે એક મુખ્ય નદી આ બાજુ હોય, બીજી મુખ્ય નદી આ બાજુ હોય, તો વચ્ચે એક આવી રીતનું નાનકડું કનેક્શન કરવામાં આવે, જેથી કરીને એક નદી ખાલી થાય તો બીજી નદીનું પાણી તેમાં આવી શકે. કારણ કે એક નદી આ ક્ષેત્રમાં જતી હોય, બીજી નદી આ ક્ષેત્રમાં જતી હોય, તો માની લો કે આ નદી સુકાઈ ગઈ અને આ નદીમાં ફૂલ પાણી છે, તો વચ્ચે એક નાનકડું કનેક્શન હોય તો આ નદીને સુકાવા દેશે નહીં અને આ વિસ્તારને પણ સરસ રીતના પાણી મળશે. આને કહેવાય એક નદી બેસિન સાથે બીજી નદી બેસિનનું જોડાણ, બરોબર. ત્યારબાદ ભૂમિગત જળ સપાટીને ઉપર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. અને જળ છે એક રાષ્ટ્રીય સંપદા છે, આખા રાષ્ટ્રનું એક સંપત્તિ તમે કહી શકો છો ને. હવે જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ જોઈએ. તો જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એટલે શું? તો કે જળ પ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે, કુદરતી એકમ છે કે તેનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં સમન્વિત વિકાસ માટે કરવામાં આવે છે. કે ભાઈ નાના પ્રાકૃતિક એકમના ક્ષેત્રો છે તેમાં સરસ રીતનો વિકાસ થાય, તે વિકાસ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. નદી બેસિન એવું એક ક્ષેત્ર છે કે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહી અને સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે, એટલે કે ત્યાંથી આજુબાજુથી પાણી લઈ શકાય તેવું એક ક્ષેત્ર બનાવે છે. જળ પ્લાવિત ક્ષેત્ર છેવટે તો શાખા નદીનો બેસિન વિસ્તાર જ છે, બરોબર. એટલે કે નદીઓની અલગ અલગ શાખા પડતી હોય, આ એક મુખ્ય નદી છે તો એની અલગ અલગ આમ શાખા પડતી હોય, તો આ જે શાખાઓ છે એને કહેવાય બેસિન, બરોબર, વિસ્તાર છે. ઋતુ પરત્વે થતા વરસાદના કારણે આ શાખા નદી દ્વારા પાણી વહીને આગળ જાય છે અને છેવટે કોઈ ને કોઈ નદીને તે મળી જાય છે. અને જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એક સમગ્ર તયા વિકાસનો અભિગમ છે. એમાં જમીન અને ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ આવી જાય, વનીકરણ, બાગાયત, ગોચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્પાદન સંબંધી કાર્યક્રમોનો સમાવેશ તેની અંદર દોસ્તો થાય છે. આ બધા કાર્યક્રમો અન્વયે ભૂમિ ક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની હોય છે. કે ભાઈ ભૂમિ ક્ષમતા, જમીનની કેવી ક્ષમતા છે, લોકોની સ્થાનિક જરૂરિયાતો કેવી છે, તેને દોસ્તો ધ્યાનમાં રાખવાની હોય છે. અને આમાં સ્થાનિક લોકોની સહભાગિતા જરૂરી છે, કે ભાઈ ત્યાં આસપાસના જે સ્થાનિક લોકો હોય તેની સહભાગિતા છે તે ખૂબ દોસ્તો જરૂરી હોય છે. અને આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ પણ હાથ ધરી છે. અલગ અલગ યોજના, ભાઈ કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, ઘણી બધી અલગ અલગ યોજનાઓ હાથ ધરેલી છે. હવે દોસ્તો આપણે જોઈએ વૃષ્ટિ જળ સંચયન. વૃષ્ટિ એટલે કે વરસાદ થાય તો વરસાદનું જળ આવે એનું સંચયન કેવી રીતના કરવું, એટલે કે એ પાણીને બચાવવું કેવી રીતના, જાળવવું કેવી રીતના, એને દરિયામાં જાતું અટકાવવું કેવી રીતે, બરોબર. તો વૃષ્ટિય જળને રોકી એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ જેવી કે કૂવા છે, બંધારા છે, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે. કે ભાઈ વગેરેનું નિર્માણ થયેલું હોવું જોઈએ. અને આ માધ્યમો થકી જળ સંચયન થાય છે અને અહીં ભૂમિગત જળ સ્તર પણ ઊંચું આવે છે, એટલે કે જમીનનું જળ સ્તર પણ દોસ્તો ત્યાં ઊંચું આવે છે. અને આમ કરવાથી ઘરેલું અને કૃષિ જરૂરિયાતો પૂરી થઈ શકે છે. ઘરની તથા કૃષિ એટલે કે વનસ્પતિજન્ય જરૂરિયાતો છે તે પૂરી થઈ શકે છે.
હવે દોસ્તો આપણે જોવાનું છે વૃષ્ટિ જળ સંચયનના મુખ્ય ઉદ્દેશ્યો ક્યાં? તો કે ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી, એટલે કે જમીનનું જે જળ છે, ભૂમિગત જળ છે, તેમને ભેગું કરવાની, એકઠું કરવાની ક્ષમતા વધારવી તથા તેના જળ સ્તરનો વધારો કરવો, એટલે કે જમીનનું જે જળ સ્તર છે તેમનો વધારો કરવો, એટલે કે જળ સ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો કરવા. જળ પ્રદૂષણને ઘટાડવું, પાણીનું પ્રદૂષણ ઘટાડવું જોઈએ. ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવો. સ્થળ માર્ગોને પાણીના ભરાવવાથી બચાવવા, કે ભાઈ સ્થળ માર્ગો છે એને પાણીનો ભરાવો થાય એનાથી બચાવવા, પાણી ભરાય અને ત્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ અથવા તો કોઈ નુકસાનની જન્ય માહોલ ન થાય, બરાબર, તેવી ધ્યાન રાખવું. સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો, ઉપર સપાટી ઉપરથી જે પાણી વહી જાય, બરાબર, તેનો જથ્થો ઓછો કરવો જોઈએ. ઉનાળામાં થતા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતો છે તેને પૂરી કરવી જોઈએ. પાણીની વધતી જતી માંગ છે તેને પૂરી કરવી જોઈએ. અને મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અથવા તો વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવી. જમીનની અંદર મોટા મોટા ટાંકા બનાવવામાં આવે, બરોબર, ઘણી બિલ્ડિંગ્સોમાં, ઘણા ટેનામેન્ટમાં હોય, ફળિયામાં હોય, કે જેનાથી વરસાદનું પાણી છે તે જમીનની અંદર ટાંકાઓમાં સંગ્રહ થાય, બરોબર. હવે દોસ્તો એક જાણવા જેવી બાબત આવી છે, તો ચાલો જાણીએ. આટલું જાણવું ગમશે કે ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, વરસાદી પાણીનો સંગ્રહ કરી અને બેડજ ગામે પાણીની સમસ્યા ઉકેલી. એક બેડજ નામનું ગામ, એને પાણીની સમસ્યા ઉકેલી અને એવું વિચાર્યું કે ભાઈ ગામમાં જેટલો વરસાદ થાય એ ગામનું પાણી ગામમાં જ રહેવું જોઈએ, બરાબર. સીમમાં જે વરસાદ થાય સીમનું પાણી સીમમાં જ રહેવું જોઈએ. તો પાણીનું મૂલ્ય સમજી અને તેનું જતન કરવાની સમજ અરવલ્લી જિલ્લાના પછાત ગણાતા બેડજના ગ્રામજનોએ કેળવી અને આશરે 2.25 કરોડ લીટર, એટલે કે 2 લાખ ઘન મીટર આ પાણીનો એક એકમ છે કે કેટલું પાણી રોકી શકાય એ વરસાદી પાણીને રોકી, સંગ્રહ કરી અને પંથકને હરિયાળો બનાવી દીધો છે તે લોકોએ. ગામના લોકોનું જ એક સંગઠન ઊભું કરી અને ગામ અને વિસ્તારની પ્રાથમિક એવી પાણીની સમસ્યાઓ છે તે હલ કરી અને એક બીડું જપ્યું છે. અને તેમાં સાથ મળ્યો સામાજિક સંસ્થાઓનો. એ સંસ્થાના સહયોગથી બેડજના ગ્રામજનોને જાગૃત કરાયા અને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમની બહાર ન જવા દેવાનો એક સંકલ્પ લીધો. એને આશરે 7 વીઘા વિસ્તારમાં પથરાયેલું તળાવ, એક મોટું બધું તળાવ બનાવ્યું કે જે 7 વીઘા વિસ્તારમાં વિતરાયેલું છે, બરોબર, વિતરણ પામેલું છે, પથરાયેલું છે. તો આ 7 વીઘા વિસ્તારમાં પથરાયેલું તળાવ માત્ર 3 માસમાં જ 20 થી 22 ફૂટ ઊંડું કરાયું. 3 મહિનામાં જ 20 થી 22 ફૂટ ઊંડાઈ એની કરી દીધી, બરોબર. અને સામાજિક સંસ્થા દ્વારા મળેલા આર્થિક સહયોગ વડે માત્ર બેડજ પંથકમાં જ 10 ચેકડેમ, 11 ખેત તળાવો, 25 હેક્ટરમાં ડ્રીપ, 10 હેક્ટરમાં પાઇપલાઇન, ઊંડીખેડ, પાયાબંધી અંદાજે 2 લાખ ઘન મીટર વરસાદી પાણીને અટકાવી અને સંગ્રહ કરી અને પથરાળ અને સુકાઈ ગયેલી જમીનને હરિયાળી બનાવી દીધી. ત્યાં સુકાઈ ગયેલી જમીન હતી, શુષ્ક જમીન હતી, અને આ જમીનોને હરિયાળી વાળી બનાવી દીધી અને અન્યને રાહ ચીંધ્યો છે. તેથી બેડજ વિસ્તારની 154 વીઘા જમીનને પિયતની નવી સુવિધા મળી છે. 154 વીઘા જમીન એવી છે કે જેને પિયતની, એટલે કે પોતાના ખેતરમાં પાણી પાવાની એક જાતની સરસ મજાની સુવિધા મળી છે. એક જ વર્ષમાં ગામમાં 12.5% દૂધનું ઉત્પાદન વધ્યું છે. કે ભાઈ દૂધનું ઉત્પાદન સાથે સાથે વધ્યું. કુવાઓમાં 20 થી 30% પાણી વધ્યું છે અને જેથી ખેત પેદાશોનું ઉત્પાદન વધ્યું છે. અને આજે મેઘરજમાં પાણીના પોકાર વચ્ચે બેડજની 136 વીઘા જમીનમાં ઉનાળુ પાક લહેરાઈ રહ્યો છે. કે ઉનાળામાં જ્યારે બીજે પાણીની અછત હોય તેવા સમયગાળામાં પણ આ બેડજ ગામની અંદર પાક ખૂબ સારા એવા પ્રમાણમાં થાય, કારણ કે તેઓ પાણીનો સંગ્રહ કરી રાખે છે, બરોબર, જાળવી રાખે છે એટલા માટે. હવે દોસ્તો આપણે આગળ જોવાનું છે જળ વ્યવસ્થાપન માટેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. કેવા કેવા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? બાગ બગીચા, વાહનો, શૌચાલયો તથા વોશ બેસિનોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો.
લોક જાગૃતિ પેદા કરી તથા જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિમાં લોક ભાગીદારી વધારવી, ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્ન કરવા, ફરી પાછો ઉપયોગ થવો જોઈએ. જળાશયોને પ્રદૂષણથી દોસ્તો બચાવવા જોઈએ. જળ સ્ત્રાવના બધા એકમ જેવા કે કુવા, ટ્યુબવેલ, ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારવો જોઈએ. બરોબર. ભૂમિગત જળ છે, જે જમીનની અંદરનું જળ છે, તેનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ કે ભાઈ તેનો ઉપયોગ જે વ્યક્તિઓ કરતા હોય તે વધારે તો નથી કરતા ને, તેના ઉપર દેખરેખ રાખવી જોઈએ. જળ સંચય સ્થળોની દુર્દશા અટકાવી તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તત્કાળ સમારકામ હાથ ધરવું જોઈએ કે જે પાણીની પાઇપો તૂટી ગઈ હોય, જ્યાંથી પાણી લીકેજ થતું હોય તો એનું સમારકામ કરી અને લીકેજ થતું પાણીનો વ્યય થતો, પાણીનો બગાડ થતો અટકાવવો જોઈએ. દરેક વિસ્તાર માટે એક સરખા ઉપાયો લાગુ પાડી શકાય નહીં. બરાબર. દરેક વિસ્તારમાં ઉપાયો અલગ અલગ હોય. ક્યાંક ચેકડેમની જરૂર હોય તો ક્યાંક તલાવડીની જરૂર હોય તો ક્યાંક કુવા, ટ્યુબવેલની જરૂર હોય. બરોબર. કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોનો સહકાર લઈ અને તેમને સામેલ કરવા જોઈએ. ત્યાંના સ્થાનિક લોકો છે ને, કોઈ પણ જગ્યાના, એને વધારે આઈડિયા હોય, વધારે નોલેજ હોય તો તેને પણ સાથે લેવા જોઈએ, તેનો સહકાર લઈ અને આગળ વધવું જોઈએ. અને આમ જળનો કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે અને જળ સંચય માટે અવનવી પદ્ધતિઓ અમલમાં આવી રહી છે કે ભાઈ જળ સંચય થાય એના માટે અવનવી પદ્ધતિઓ છે દોસ્તો અમલમાં આવી રહી છે. વરસાદ પડે કે ન પડે, જળનું સંકટ આપણા પર તોડાયેલું જ રહે છે અને ખેતર હોય કે પણિયારું, આપણી પાણીનું ટીપે ટીપું સાચવવાની જરૂર છે. અને જળ એ જ દોસ્તો જીવન છે. જળ છે, પાણી છે તો જ જીવન છે. પછી વનસ્પતિ હોય, પશુ પક્ષીઓ હોય કે મનુષ્ય હોય. ડન છે. તો દોસ્તો આ હતો સરસ મજાનો પાઠ. આશા રાખું છું કે મેં આખો પાઠ તમને વ્યવસ્થિત રીતના એકદમ બેસ્ટ રીતના શીખવી દીધો છે. ક્વોલિટી એટલે જ વામજા એજ્યુકેશન. અને હું શિવમ વામજા સર હર હંમેશ તમને ક્વોલિટી સાથે ખૂબ સારા બધા જ વિષય ભણાવીશ. તમારે દાનતથી વ્યવસ્થિત રીતના ભણવાના છે, સહકાર આપવાનો છે. સહકાર કેવી રીતના? તો કે વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરીને. અને હા દોસ્તો, જો તમારે સરસ મજાનો ધોરણ 10નો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને સામાજિક વિજ્ઞાનનો કોર્સમાં તમે જોડાઈ શકો છો. અને તમામ વિદ્યાર્થીઓ માટે બોર્ડની અપડેટ્સ આવતી હોય તો અપડેટ મેળવવા માટે તથા વિડીયોઝની લિંક મેળવવા માટે, PDF ફાઇલ મેળવવા માટે, ટેસ્ટ મેળવવા માટે, આ બધા માટે વામજા એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ આ બંનેમાં જોડાઈ જવાનું છે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. સાથે સાથે વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. ડન છે. તો મળીએ છીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં. લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી દેજો. અને હા, એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો તેમાં એક ફ્રી કોર્सेस નામનું ઓપ્શન છે, તેમાં પણ તમને આ બધા વિડીયો લાઇનસર મળી જશે, એટલે તમે શોધી શકો. બરોબર. તેમાંથી લાઇનસર તમે એક્સેસ કરી શકો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.